तीन तलाक मुद्दे सुप्रीम कोर्ट में सोमवार पर ऐतिहासिक सुनावणी चालू रही। जस्टिस ललिते एटर्नी जनरल ने पूछ्યું कि जो आपणे तीन तलाक पर रोक लगावीए तो आगळ शुं रस्तो छे, जेना जवाबमां मुकुल रोहतगीए કહ્યું કે આ મામલે એક કાનૂન લાગુ કરવામાં આવશે। તેને એ પણ કહ્યું કે દરેક પ્રકારના તલાક ખરાબ છે। કોર્ટે કહ્યું કે અમે આ દેશમાં મૌલિક અને લઘુમતીઓના અધિકારોના રક્ષક છીએ। સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન કેન્દ્રએ કહ્યું મુસ્લિમ મહિલાઓને સમાન અધિકાર નથી મળ્યા, જ્યારે બીજા દેશોમાં મુસ્લિમ મહિલાઓ પાસે ઘણા અધિકાર છે। तीन तलाक समाज, देश અને દુનિયામાં મળી રહેલા અધિકારોથી મુસ્લિમ મહિલાઓને વંચિત રાખે છે। સુપ્રીમ કોર્ટમાં ટ્રિપલ તલાક મુદ્દે સુનાવણી આજે પણ યથાવત રહી છે। ત્યારે આજ રોજ ટ્રિપલ તલાક અને હલાલા મુદ્દે સુપ્રીમના સવાલોના જવાબો પણ રજૂ કરવામાં આવ્યા। સતત 6 દિવસ ચાલનારી આ સુનાવણીમાં કેન્દ્ર સરકાર, ફરિયાદી અને વિરોધ પક્ષો તેમના પક્ષ રાખશે।